આજની ખંભાત પાલિકાની સામાન્ય સભા એવી તો તોફાની બની કે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો। ખંભાતના ભાજપના સભ્યોએ કોંગ્રેસના પાલિકા સભ્ય પર એજન્ડા ફાડી નાખવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો। ખંભાત પાલિકાની આજની સામાન્ય સભાનું તોફાન સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર છે। જ્યારે આણંદ જિલ્લા ભાજપ સંગઠન માટે રિસાઈને રાજીનામા આપેલ 8 સભ્યોને મનાવવા પણ મુશ્કેલ છે। જો કે ખંભાત પાલિકા પ્રમુખ બધું બરાબર છે અને જે કઈ ગેરસમજ છે તે અમારો ભાજપ પરિવાર છે તેમ જણાવી રહ્યા છે। સાહેબને પણ વિનંતી કરું છું એમને બેસવા દેવામાં આવે। એમણે નગરપાલિકામાં વર્ષોથી લોહી રેડ્યું છે, કામ કર્યું છે નગરપાલિકામાં, એમને જગ્યા આપવામાં આવે, એમને ખુરશી આપવામાં આવે। ભાઈ એજન્ડા સિવાયની કોઈ વાત નહીં અત્યારે કેમ એજન્ડા સિવાયની કેમ વાત નહીં? કેમ એજન્ડા સિવાયની એજન્ડા સિવાયની નાના બેસવા દો એમને, એ પ્રજા તરીકે બેસી શકે અહીં આગળ। आप रोकी ना सको आ रीते प्रजा बेसो भाई તમે પ્રજા તરીકે બેસી શકે લોકો મારા બેસો કે પ્રજા તરીકે બેસી શકે ભાઈ બેસો એ ભાગ ના લઈ શકે। કોંગ્રેસ તરફ અને આપની ઉપર થઈ રહ્યો છે કે આજે ખંભાત નગરપાલિકા બોર્ડમાં આપે એજન્ડા ફાડી નાખ્યો, તેના વિશે શું કહેવા માંગો છો? કોઈ એજન્ડા ફાડવામાં નથી આવ્યો। અમને જે કોરા કાગળો અમે પ્રજાના પ્રશ્નો માટે જે લખીને લાયા હોઈએ એ પ્રશ્નો જો અમારું સાંભળવામાં ના આવતું હોય તો અમે જે લખીને લાયા હતા એ કાગળો મેં મારા કાગળો ફાડ્યા છે, નગરપાલિકાના કોઈ કાગળો ફાડ્યા નથી। અને આમ પણ આપ ઇતિહાસ ઉપાડીને જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં શાસકો છે ત્યાં એ લોકો ફક્ત ને ફક્ત વિપક્ષને દબાવવા માટે આવી ધમકીઓ આપે છે। આવી ધમકીઓથી અમે કોઈ બીવાના નથી, અમને કોઈ ડર લાગતો નથી। નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું બોર્ડ હતું, તેમાં કઈ કઈ કામગીરીના ઠરાવો પાસ કરવામાં આવ્યા? આજ રોજ 26 તારીખ 11 વાગે ખંભાત નગરપાલિકાનું ખાસ સામાન્ય બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। તેમાં ખંભાતના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ એ બધાના કામો લીધા હતા। અને એ બધા કામો અમારા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો અમે બહુમતીથી પાસ કરાવડાવી છે અને બધા વિકાસના કામોના હવે પછી આગળથી ચાલશે। અને ગત રોજ ખંભાત નગરપાલિકાના 8 કાઉન્સિલરશ્રીઓએ રાજીનામા આપ્યા છે, તે કયા કારણોસર આપવામાં આવ્યા છે? એ હજુ સુધી મારી પાસે રાજીનામા કે કોઈ કશું આવ્યું નથી। જે હશે અમે જોઈ લેશું અને અમારો ભાજપ પરિવાર જ છે।